મિત્ર, છગન ને મગન બે ભાઈ બંધ સમજ્યા. એમાં છગન એની જાતને હોશિયાર બહુ સમજે, અને એક દી દૂધ પાક બનાવ્યો તે દૂધ બારતા બારતા એટલી થઈ ગયું વાઈટ થઈ ગયું. એ કે આમાં તો એક જણો ખાઈ હગે. એટલે છગન મારો બેટો એની જાતને હોશિયાર સમજે. મગન ને કે મગન કે આપણે એક કામ કરીએ, બે હુઈ જાય, જેને સારું સપનું આવે ને સૌથી સારું એ આ દૂધ પાક ખાય કે ઉડી ગયા. સવારમાં ઉઠી અને મગનને કહે છગન, એ કે તું ઊભો રહે, પેલા મારા સપનાની વાત સાંભળી લે પછી તું કહેજે. એટલે એને મનમાં નક્કી કરી રાખ્યું હતું કે આથી સારું સપનું હોય જ નહીં, કે એવું જ કહી દેવું કે મગનની વાંહે કાંઈ બોલવા જેવું ના રહી એમ. ને પોતાની જાતની હોશિયાર સમજતા હોય દોડડાયા તો હોય જ. થઈ ગયો ચાલુ એ કે હું તો ઝોલું આવ્યા ભેગો સીધો સ્વર્ગમાં, અને ઇન્દ્રદેવ ને અપ્સર આવું નૃત્ય કરે, અને 32 ભાતના ભોજન, ફૂલ પેટ ખાધું, એ કે મનોરંજન કર્યું, એ કે કાંઈ ઘટે જ નહીં. કે મારે તો એવું સપનું આવ્યું. બોલ હવે એ કે એથી સારું એ કે મગન તને આવ્યું. એ કે હવે મગન બિચારો આમ સાચો પણ ભોળ્યો સમજ્યા. હું અટાણે ભૂખ લાગી છે, વિચાર આવ્યો એ કે હવે સવારે એ કે જોયું જાય. મગનને ઓલા છગનને કીધું મગને, એ કે મને તો ઝોલું આવ્યું ને ભેગા સપનામાં હનુમાન દાદા આવ્યા, ગદા બતાડી ઊભો થા મગન. હનુમાન દાદા પાસે કઈ બોલાય નહીં. થઈ ગયો ઊભો, એ કે હાલ રસોડામાં. લઈ ગયા રસોડામાં, વયો ગયો રસોડામાં. એ કે દૂધ પાક પી જા. પી ગયો. ઓલો છગન કે પી ગયો પી જ ગયો. એ કે રાતે પછી એ કે હવે દાદા અમે થોડું કાંઈ બોલાય. એ કે અટાણે આ ટોમીને પટા પહેરાવા છે ને લોટાના મેડલ દઈ દેવા છે ને અમુક અમુકે તો સત્તાના સપના એવા જોયા છે. એની જાતને હોશિયાર સમજે છે એવા લોકોએ. કસ્ટડીઓ અલગ, ટોમી કસ્ટડી નામે મીંડા આપવા. મારા બેટા ચૂંટણી પતશે ને પછી જઈએ ખબર પડશે ને પેલા એના ને એના અમુક કે સમજા. મને તો એ કે મોટા ભાઈ કીધું હાલ, પછી કે કેમ ના પડવી, કે એવું થયું સમજા. આ જ થવાનું છે. 2027ની ચૂંટણી પતશે ને પછી ખબર પડશે શું હાલત થઈ. બરોબર છે, બરોબર છે. કરી નાખો શેર હાલો, એટલે આ ખવું નહીં ખબર પડે. કરતા ગોઠવણ કરવા.